તો જય દ્વારકાધીશ, જય બાબારી મિત્રો. તો આપણે નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. તો મિત્રો, બાપુના ફાઉન્ડેશન જે મહેપતજી ફાઉન્ડેશન છે જેનો ઘણા લોકો વિરોધ કરે છે. તો મિત્રો, હું તમને ખાલી એક મહિનાનું કેલ્ક્યુલેશન તમને જણાવું કે કેટલો ખર્ચ તેઓ ગઢા લોકો પાસે ને બાળકો પાસે જે તેમાંની પાસે રહે છે તેમનો ખર્ચ મિત્રો જણાવું છું. તો એક બાળકનો રહેવાનો, ખાવાનો, તેનું મોબાઈલનું, તેનું ભણતરનું, અભ્યાસનું મિત્રો ખર્ચો થઈને આપણે એક બાળકનું મહિનાનું 5,000 ગણીએ તો એવા 3,000 બાળકો છે અને 1,000 વૃદ્ધ માણસો છે. તો મિત્રો 1,000 વૃદ્ધ માણસોનો દવા, દારૂ અને ખાવાનો ખર્ચો મિત્રો, રહેવાનો ખર્ચો ગણીએ તો 5,000. તો મિત્રો એક મહિનાનો ખર્ચો 1 કરોડ રૂપિયા થાય છે. તો મિત્રો આને તમે એમ કહો છો કે તેઓ બીજા લોકો પાસેથી પૈસા માગે છે અને તેમને ફ્રોડ કરે છે. તો મિત્રો આ ફ્રોડ ન કહેવાય. તેઓ આવી મદદ કરવા માટે ભગવાન પણ આવી રીતે મદદ નહીં કરી શકે. તેવી રીતે બાપુ તેમનું આટલું સાહસ કરી અને લોકોને કેવી રીતે કરતા હશે આપણે તો વિચારી પણ ન શકીએ. તો મિત્રો ઘણા લોકોનો આ વિરોધ છે અને વિરોધમાં તેઓ લોકો આટલું કહેવા સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે પ્રયાસ કરી રહ્યા છે. અને વિચારો કે 1 કરોડ મહિનાનો ખર્ચો આવતો હશે ને તેનું આટલું મોટું હેડલિંગ કેવી રીતે બાપુ કરતા હશે. તો મિત્રો આ એક ભાઈનો વિડીયો હું શેર કરું છું, તો વિડીયો પૂરો જોજો. અને હા, આ વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હેલો મિત્રો, જે લોકો મહેપતજી ફાઉન્ડેશનનો જે વિરોધ કરે છે ને એ લોકોને એક સામાન્ય કેલ્ક્યુલેશન હું સમજાવું. મહેપતજી ફાઉન્ડેશનમાં 4,000 માણસો છે, બરોબર. એમાં 3,000 બાળકો અને 1,000 વૃદ્ધ માણસો. હવે બાળકોનો ખાવા પીવાનો, શિક્ષણનો અને એનો મોબાઈલનો બધો ખર્ચો ગણીએ ને, બરોબર, તો મહિને 5,000. અને વૃદ્ધ માણસોનો રહેવાનો, ખાવા પીવાનો અને એમના દવા દારૂનો આ બી ખર્ચો આપણે 5,000 ગણીએ. ખાલી આશરે કહું છું, તો બી 4,000 માણસોનો મહિનાનો ખર્ચો 1 કરોડ થાય, બરોબર. આખા 12 મહિનાનો 12 કરોડ. હવે જે લોકો એવું કહે છે કે ભાઈ મહેપતજી લોકો જોડે ભીખ માગે છે દાનની, તો આ ભીખ ના કહેવાય. હું તો કહું છું તમે ગમે એટલું દાન આપો ને તો બી ઓછું પડે. અને લોકો સ્વેચ્છાએ દાન આપે છે, બરોબર. એવું નહીં કે જે પેલો ભાઈ જે કહે છે કે લોકોના ફૂલેકા, એ ભાઈએ તો લોકોના ફૂલેકા વાળ્યા છે, લાખોના ફૂલેકા વાળ્યા છે. જ્યારે મહેપતસિંહના જે ફાઉન્ડેશનમાં લોકો સ્વેચ્છાએ દાન આપે છે. અને હું તો કહું આપવું જ જોઈએ. જેટલું આપો એટલું ઓછું છે, બરોબર. હવે આ જે કેલ્ક્યુલેશન મેં તમને બતાવી ને, હવે એની સામે તમે જુઓ કેટલું દાન આવે છે. ઓછું પડશે. તમે ત્યાં જઈને રિયલ કન્ડિશન જોજો, એ લોકો કેટલી સારી સુવિધા આપે છે. પહેલી તો વસ્તુ એ, બરોબર. એટલે આ વિડીયો જે લોકો વિરોધ કરે છે ને એને પહોંચાડી દેજો. ઇફ યુ લાઇક માય વિડીયો, પ્લીઝ ફોલો એન્ડ શેર. થેન્ક યુ.